નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ડાબી બાજુ સૂવાથી થતા 10 ફાયદાઓ વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। નંબર 1, ડાબી બાજુ સૂવાથી હૃદય પર દબાણ નથી પડતું, એટલા માટે હૃદયની કાર્યશૈલી હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સૂવાથી ખૂબ જ સારું ગણાય છે। ડાબી બાજુ સૂવાથી રક્તનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે। 2, ડાબી બાજુ સૂવાથી શરીરના બધા અંગો અને મગજને ઓક્સિજન સારી રીતે મળી રહે છે, જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ પર તેનો સારો એવો પ્રભાવ પડે છે। 3, આયુર્વેદ શાસ્ત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ગર્ભવતી મહિલા ડાબે પડખે ફરીને સૂવે છે તો તેના કારણે તેના બાળકને ગર્ભની અંદર યોગ્ય રીતે વિકાસ થવાની સંભાવના વધી જાય છે અને સાથે સાથે પેટની અંદર રહેલા બાળક તથા માતાના સ્વાસ્થ્ય ઉપર તેની સારી અસર રહે છે। 5, ડાબા પડખે સૂવાથી ચરબી જમા થતી નથી અને મેદસ્વીતાથી દૂર રહી શકાય છે। આમ ડાબા પડખે સૂવાના અનેક લાભો છે, આપણે તેને અપનાવીશું તો આપોઆપ અનુભવી શકીશું। 6, ડાબે પડખે સૂવાથી કમર, પીઠ, કરોડરજ્જુ પર વધુ દબાણ નથી આવતું તેમજ પીઠની માંસપેશીઓને પણ આરામ મળે છે, જેથી કમરનો દુખાવો રહેતો નથી તેમજ એક ખૂબ જ ગાઢ અને લાંબી ઊંઘ આવે છે। 7, ડાબા પડખે ઊંઘવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે, આથી સરવાળે પાચન શક્તિ મજબૂત બને છે। 8, ડાબી બાજુ સૂવાથી આપણું હૃદય, મગજ, વાળ, ત્વચા માટે પણ લાભદાયી નીવડે છે તેમજ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ ઝડપી ઉકેલ આવે છે। 9, ડાબી બાજુ સૂવાથી પેટનું એસિડ ઉપરની તરફ જવાને બદલે નીચેની બાજુ જાય છે, જેનાથી એસિડિટી અને છાતીની બળતરા નથી થતી। ઘણીવાર સાચી રીતે ન સૂવાના કારણે પણ એસિડિટી જેવી સમસ્યા થાય છે। 10, ડાબા પડખે સૂવાથી માણસને રાત્રે ડરામણા સપના ઓછા આવે છે અને ઊંઘ પણ સારી આવે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ડાબી બાજુ સૂવાથી થતા 10 ફાયદાઓ વિશે વાત કરી। તો મિત્રો, ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો, આવા જ ગુજરાતીની અંદર વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।